ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ન સર્વથા અગ્ન નિંદા ભયાન્નેવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ 39મો શ્લોક છે. શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત કોઈ પ્રકારે ન કરવી. આ એક આજ્ઞા. બીજી વાત કરી કે અજ્ઞાની એવા મનુષ્ય એમની નિંદાના ભયથી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. 2 આજ્ઞા આ શ્લોકમાં શ્રીજી મહારાજે કરી છે. એક તો ભગવાનની ભક્તિ ધર્મે સહિત કરવી, ધર્મે રહિત ક્યારેય પણ ભક્તિ કરવી નહીં. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે ભક્તિ સાથે ધર્મ હોવો બહુ જરૂરી છે. આ શ્લોકમાં વાત મુખ્ય એટલી જ છે કે ભગવાનની ભક્તિ કરવી, પણ ભાર મૂક્યો છે ભક્તિ પણ ધર્મ રહિત ન કરવી. અમારા આશ્રિતોએ શિક્ષાપત્રી છે ને એ સૂત્રાત્મક છે, સારરૂપ છે. 2 વખત વાત આવી ગઈ, આગળ પણ વાત આવશે. ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. એ રહસ્ય છે કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને ભગવાનનો જન્મ પણ ધર્મ સ્થાપન માટે થાય છે. ગીતાજીને પૂછો તો એમ કહેશે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ ધરા ઉપર ધર્મની ગ્લાનિ થાય, અધર્મો વ્યાપી જાય, ત્યારે ત્યારે આ ધરા ઉપર હું મનુષ્ય તન ધારણ કરું છું, એમ પરમાત્મા કહે છે. ધર્મ છે ને એ વાડ છે, નહીં તો ભક્તિ છે ને એ ભેળાઈ જાય છે. વાડ ન હોય તો ભક્તિ ભેળાઈ જાય છે, એટલે વાડની બહુ જરૂર છે. જો વચનામૃતમાં મહારાજે એમ કીધું ભગવાનની મૂર્તિનો આશ્રય હોય અને ભગવાનના ચરિત્રોને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, અને જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્રને તરવા ઈચ્છે એવો જાણવો, એને ચાંડાળ જેવો જાણવો. કેટલી વાત લખે છે, તમે વિચાર તો કરો. ભગવાનની મૂર્તિનો આશ્રય છે, કેટલી મોટી વાત છે. વળી ભગવાનના ચરિત્રોને ગાય છે ને સાંભળે છે, વળી ભગવાનનું નામ સ્મરણ કરે એટલે ભક્તિ છે. ચરિત્રોને ગાય છે, નામ સ્મરણ કરે છે, પણ જો એમાં ધર્મ નથી તો માથે પાણો લઈને સમુદ્ર તરવાય છે એવો ડાયો છે. હવે એમ તો આમ બાહુબળથી એમનું મેં સમુદ્ર ન તરાય, અને માથે પાણો લઈને સમુદ્ર તરવા જાય, તરાય ખરો? જો કે ઉપાસના છે, ઉપાસનાનું વાહન છે, કદાચ તરે, પણ મહારાજે પછી બીજું કોઈના મનમાં એમ થાય કે ઉપાસના તો વાહન છે અને એને ભગવાનની ઉપાસના કહેતા આશ્રય તો છે, તો વાહનમાં બેઠો છે, પછી ભલે ને માથે પાણો રહ્યો, તરી તો જવાનો છે. એટલે પછી વાક્ય મૂક્યું કે એને ચાંડાળ જેવો જાણવો. તમે વિચાર તો કરો, આ શબ્દ અંદરથી ક્યારે નીકળ્યા છે? અને આ કોને કહે છે? જે નામ સ્મરણ કરે છે, જે ભગવાનના ચરિત્ર ગાયને સાંભળે છે, અને જેને ભગવાનનો આશ્રય છે, એને કહે છે કે જો એનામાં ધર્મ ન હોય તો એને કેવો જાણવો? ચાંડાળ જેવો જાણવો. એટલે ધર્મ રહિત ભક્તિ ક્યારેય પણ અમારા આશ્રિતોએ સત્સંગીએ કરવી નહીં. મધ્યના 35મા વચનામૃતમાં આ વાત કરી છે. ત્યાર પછી મધ્યના 32મા વચનામૃતમાં વળી મહારાજે વાત કરી કે ધર્માદિક અંગનું સહાયપણું હોય તો ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી, નહીતર વિષમ દેશકાળમાં ભક્તિને વિશે જરૂર વિઘ્ન થાય છે. મધ્યના 32માં બીજી વાત કરી કે ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. માટે કોઈ ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાય તો એની શી ચિંતા છે? કોઈના મનમાં એમ થાય
એવી રીતે મહાત્મયની ઓથે કરીને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં. એવો જે હોય તે દુષ્ટ છે અને પાપી છે. સાંભળ્યું? હું કીધું? એવો જે હોય તે દુષ્ટ છે. હવે આવા શબ્દો એ નીકળે ક્યારે? ભગવાનને અધમ ઉદાહરણ માને છે, પતિત પાવન માને છે, પાછો એમ કે ધર્મ વિરુદ્ધ વર્તાય. ચિંતા શું છે? એક વાર નામ લઈ લેવું ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે પાપ બધાય બળી જાય છે. તો મહારાજે એને દુષ્ટ અને પાપી કીધો. વળી વાત લખી કે આજથી કોઈ પણ અમારો સત્સંગી સાધુ આશ્રિત પંચવર્તમાન રૂપી જે મર્યાદા એને મૂકી જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તો એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, અને એવી ધર્મભંગ વાતો કોઈ કરતો હોય તો એને વિમુખ કહેવો. ગરડા પ્રથમના 77માં વચનામૃતમાં મહારાજે આ વાત કરી દીધી. જો ધર્મભંગ વાત કરતો હોય તો એને વિમુખ જાણવો. શતાનંદ સ્વામી એમ કહે છે કે ધર્મ વિનાની ભક્તિ પાંગળી છે, અને પાંગળો મનુષ્ય ક્યારેય પર્વતારોહણ જેમ કરી શકે નહીં, એમ ધર્મ વિનાની ભક્તિ ક્યારેય પણ મોક્ષ પદ સુધી પહોંચાડે નહીં. પાંગળો માણસ હોય અને એને પર્વત ઉપર ઠેઠ ટોચ ઉપર પહોંચવું હોય, કેમ પહોંચે? એમ અક્ષરધામમાં જે જવું છે એને ભગવાનની ભક્તિ કરવી હોય એને ધર્મ જરૂર રાખવો. ધર્મ વિનાની ભક્તિ શરૂઆતમાં તો બહુ પ્રબળ દેખાતી હોય, પણ ધીમે 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 નિર્બળ બની જાય છે. પહેલાં કહે ને ઓલા સમરા કાઢી જાય ભક્તિ, પણ લાંબો સમય ટકે નહીં. એક સમય એવો આવે પછી અટકી જાય છે. અને એમ કહેવાય કે સમરા કાઢી જાય પછી શેરડી વધે નહીં અને પોલી થઈ જાય અંદરથી. એમ ઘણાની ભક્તિ છે ને સમરા કાઢી ગઈ હોય, અંદરથી પોલી થઈ ગઈ હોય, ઉપરથી દેખાય છે. માટે ભગવાનના ભક્તો વિચારે ભગવાનની ભક્તિ કરવી હોય તો ધર્મે સહિત કરવી. અંતે પરાકાષ્ઠાને પામીને અખંડ સ્મૃતિના રૂપમાં ભક્તિ પરિણમે છે. ભક્તિ એટલે ખાલી દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, માળા કરવી અને તિલક ચાંદલો કરવો, આટલી જ ભક્તિ નથી. પણ આ ભક્તિ કરતા 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 એને ભગવાનના સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે, ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. આને પરાકાષ્ઠાની ભક્તિ કીધી છે. અને ત્યાં સુધી પહોંચે છે જેનાથી કોઈ મોટું સાધન નથી, એમ પ્રથમનું પહેલું વચનામૃત કહે છે. કઠણમાં કઠણ સાધન કહ્યું ત્યારે કોઈથી ઉત્તર ન થયો. શ્રીજી મહારાજ કે મનની વૃત્તિ ભગવત સ્વરૂપમાં અખંડ રે, એનાથી કોઈ કઠણ સાધન નથી, અને એનાથી મોટી કોઈ બીજી પ્રાપ્તિ પણ નથી. જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગી એને એથી વિશેષ કોઈ બીજી પ્રાપ્તિ નથી. અહીંયા બેઠા થકા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર જો એને જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે. આવું કામ ભગવાનમાં મન રાખવાથી થાય છે. માટે ધર્મે સહિત ભક્તિ કરવી. શતાનંદ સ્વામી આગળ સમજાવતા બોલે છે, યથા એકાદશ્યામ ન ભુંજીથ વૈષ્ણવ પક્ષયોર દ્વયો. સ્મૃતિમાં એવું લખ્યું કે મનુષ્યને એકાદશીનો ઉપવાસ કરવો એ સ્વધર્મ કીધો છે. બીજી સ્મૃતિમાં એવું કીધું કે ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પ્રસાદીનો એક જ કોળિયો, સાંભળજો, ભગવાનને થાળ ધર્યો, નૈવેદ્ય ધર્યું, અને એમાંથી એક જ કોળિયો કોઈ પુરુષ જમે તો આ કળયુગમાં 6 મહિનાના ઉપવાસનું એને ફળ મળે. શું કરાય મને કયો છે? 6 મહિના તમે ઉપવાસ કરો અને જે ફળ મળે, કળયુગમાં સ્મૃતિમાં શાસ્ત્રમાં લખ્યું કે ભગવાનને ધરાવેલો થાળ એમાંથી એક કોળિયો લ્યો શીરાનો, 1 મહિનો લ્યો, ઓહો કેટલું ફળ મળે? તમે 30 ગુણ્યા 6 મહિના 6 કરો, એક દીમાં 6 મહિના, બોલો
કેટલા મહિનાઓનું ફળ મળે, તમે વિચાર તો કરો. હવે આવી રીતે પ્રસાદીનું મહાત્મય છે. તો ભક્તિ વડે કરીને ઉપવાસ જે કરવાનો આવે એકાદશીનો, એ સ્વધર્મ છે, એનો ત્યાગ ન કરવો. એકાદશી આવીને ઊભી રહે પછી આ શ્લોક લાવીને મુકાય નહીં, જો આજ તો ભગવાનને થાળ ધર્યો છે, એમાંથી એક કોળિયો જમી તો આટલું ફળ 6 મહિનાના ઉપવાસનું મળતું હોય, તમારી એકાદશી ને ટૂંકી પડે, એક દિન શું મળે? હા, જગન્નાથપુરીમાં તો પ્રસાદનો બહુ મહિમા છે. કયો ત્યાં તો એકાદશીને ઊંધી ટીંગાડી દીધી. હા, એ પ્રસાદીનું મહાત્મય. પણ વૈષ્ણવ જે છે, ભગવાનનો ભક્ત છે, એને એકાદશીનો ત્યાગ ન કરવો એ મહિમા છે. પણ એકાદશીને એકને છોડી દો ને, પછી તમ તારે મહિનો તમારે 2 પક્ષની એકાદશી છોડો એટલે 30 દિવસમાં 28 દિવસ તમ તારે ભગવાનને થાળ ધરાવીને કોળિયો નહીં, તમ તારે પડિયા ભરી ભરીને શીરો ખાવ ને. હે, પણ આ 2 દિવસ બાકી રાખો. એટલે વૈષ્ણવોએ હંમેશા કહેવાનું એવું છે કે 12 મહિનાની એકાદશી સુદ પક્ષને વદ પક્ષની એને અવશ્ય કરવી. અને બીજી વાત છે, આ શ્લોકમાં કહેવાનું એવું છે કે વૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત હોય, એણે રોજ ભગવાનને થાળ ધરાવવો. થાળનો મહિમા બતાવ્યો છે, જમવાનો નથી બતાવ્યો. પ્રસાદનો મહાત્મ્ય એટલે બતાવ્યું કે ભગવાનના ભક્તોએ થાળ ધરવો. જો કે તમે ધરતા જશો થાળ, ન ધરતા હોય ને તો ઘરે જરા કહેવું અને ચાલુ કરવું. કોઈ પણ વસ્તુ હોય ભગવાનને અર્પણ કર્યા વિના મુખમાં મૂકવાનો સંકલ્પ ન કરવો. રસોઈ બની જાય એટલે ભગવાનના થાળી વાટકા થોડા જુદા રાખવા કે જેમાં આપણે ભોજન જમવું નહીં. અને કદાચ ક્યાંક એવી વ્યવસ્થા ન હોય તો એને બરાબર ધૂળથી 2 વાર ધોઈને પવિત્ર કરી, કોરા કરી અને વ્યવસ્થિત જેમ કોઈ મહેમાનને થાળી તૈયાર કરી દો એમ ભગવાનને થાળી તૈયાર કરીને જમાડવા. થાળ બોલવો અને પછી માનસી પૂજા કરવી અને પછી એ થાળ પ્રેમથી લઈ લેવો. અને થાળ ઉતાર્યા પછી જે વસ્તુ હોય, દાળ ભેગી દાળ, શાક ભેગું શાક, ભાત ભેગા ભાત અને રોટલી ભેગી રોટલી મૂકી દો. એટલે બાકીની જે વસ્તુઓ હોય એ બધી પ્રસાદીની થઈ જાય અને પછી એ બધા ઘરના સભ્યોએ પ્રસાદ લેવો. પણ ઘણા ઘરમાં એવું હોય, થાળી ધરાવે એટલે વડીલને આપી દે, લ્યો તમે જમી લ્યો, આખો થાળ જ એને આપી દે. તો પછી જે વધે એ તો એનું ઈ રહ્યું પાછું. શ્રીફળમાં એમ કરે, 5 શેષુ દેવને મૂકી દીધી, પછી આખું શ્રીફળ લઈને ઘરે જાય. એ કે દેવને શ્રીફળ ધરાવ્યું. અરે દેવને 5 શેષ ધરાવી. હે, એમ પ્રસાદીનું ન થાય. હરિભગતે સમજવું જોઈએ અને હરિભગતને અમુક બાબતનો ખ્યાલ પણ હોવો જોઈએ કે ભગવાનને ધરાવ્યા પછી એ વસ્તુ એની ભેગી કરવી પડે, ત્યારે એ પ્રસાદીનો થાય છે. એટલે એકાદશીના દિવસે ભોજનનો જ નિષેધ છે. એ તો નિત્ય પ્રાપ્ત ભગવાનની પ્રસાદીના અન્નનો પણ નિષેધ છે. નિત્ય પ્રસાદી મળતી હોય પણ એકાદશીના દિવસે ન લેવી. ભગવાનની પ્રસાદીનો અન્નનો એક જ કોળિયો જમવાથી એટલું ફળ મળતું હોય પણ એની લાલચથી શતાનંદ સ્વામી કહે છે કે એકાદશીના દિવસે જે ઉપવાસરૂપ જે સ્વધર્મ છે એનો ત્યાગ ન કરવો. અર્થાત 6 મહિનાનું ફળ મળતું હોય તો એ જવા દેવું, પણ એકાદશી ભાંગવી નહીં. અને જો એકાદશી ભાંગી તો દક્ષિણ દિશાવાળા મારીને ભાંગી નાખશે. દક્ષિણ દિશામાં રહે છે, તમે નહીં જોયા હોય એટલે સાંભળ્યા તો છે ને. હા, 14 કરોડ રાખ્યા છે ધર્મરાજાએ, એના પાર્ષદો છે બધા અને ભાતના છે બધા. હા, એટલે એકાદશી જરૂર કરવી. એકાદશીનો તો બહુ મહિમા છે. અરે કોઈનો જીવ જાતો ન હોય એવી કથાઓ છે, બહુ પીડાતા હોય અને કોઈ એનો કુટુંબનો સભ્ય ત્યાં જઈને ખાલી સંકલ્પ કરે, હાથમાં જળ લઈને કે જાઓ તમને હું એકાદશીનું ફળ આપીશ, તમારા જીવને ગત કરો, અને બોલો એનો જીવ ન જાતો હોય ને તો એક એકાદશીનું ફળ આપે ને ત્યાં એનો જીવ શરીરમાંથી નીકળી જાય. વિચાર તો કરો.
પછી પાછા સંકલ્પ કર્યા પછી રેવી પડે હો, નો રહે ને તો બહુ પાપ લાગે. હા, અને એકાદશી એટલે એકાદશી છે, આ તો આપણે ટાળી દીધી હો. બાકી એકાદશીનો બહુ મહિમા. દ્વૈત સંપ્રદાય છે દક્ષિણમાં, મધ્વાચાર્યએ પ્રવર્તાવેલો. એમના બ્રાહ્મણો, એના દીકરાઓ 8 વર્ષનો થાય એટલે એકાદશી ફરજિયાત, ઘરમાં રહેવાની જ. ગમે એમ કરે, એ ગમે એ માગે, ન જમવા આપે તે ન જ આપે. અમે ત્યાં એમના બેંગ્લોરમાં પૂર્ણ પ્રજ્ઞા પાઠશાળા છે દ્વૈત સંપ્રદાયની, સંન્યાસી સ્થાપિત છે ત્યાં, સંન્યાસી ત્યાં રહે છે, એના બ્રાહ્મણોના છોકરા ત્યાં ભણે. અમે ત્યાં 1 વર્ષ ભણ્યા. ત્યારે જોયું, મેં કીધું આવડા નાના નાના છોકરા, કે અમારા નિયમ જ છે, પાઠશાળામાં ભણતા હોય તોય 8 વર્ષની ઉંમર થઈ, 9માં બેઠો એટલે ફરજિયાત એકાદશી રહેવાની જ. હા, બહુ એવું હોય તો ફળાહાર કરાવે. અને બીજા જે અમુક મોટી ઉંમરના એને તો હાવ નકોરડી એકાદશી 12 કરવાની. અને આમે છે ને 24 એકાદશી ફરજિયાત કરવાની 12 મહિનાની. શરીરમાં અમુક ટાઈમે થોડુંક જમો નહીં ને તો ગાડી સર્વિસ થઈ જાય. આતરમાં જે કંઈ કચરો ચોટ્યો હોય તમે ઉપવાસ કરો ને બીજે દી તમે જોજો, તમને આમ ફ્રેશનેસ અનુભવાય, શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય. હા, પણ ઉપવાસ એટલે ઉપવાસ હો, પાણી પીને. અને આમાં એવું છે, ન કર્યા હોય ને એટલે લાગે, કરવા માંડો ને એટલે 1 દિવસ તમને તકલીફ પડે, બીજી વાર તકલીફ ન પડે. અને બીજું, ઉપવાસ કરવો હોય ને તે 10મના દિવસે ખોરાક થોડો ઘટાડી નાખવાનો. બધાને એમ છે કે એકાદશી બરાબર જમી લઈને સાંજે એટલે કાલ ઉપવાસ થાય, કાલ હું ઉપવાસ થાય. તમે જેટલું નાખો એટલો અગ્નિ વધારે પ્રગટે. આમાં તો એવું છે ને, અગ્નિ, જઠરા અગ્નિ અંદર પ્રદીપ્ત છે. હવે અહીં બહાર નાનો અમથો તાપ હોય ને તમે લાકડાનો ઢગલો કરીને વૈયા જાવ સાંજે, કાલ વાંધો નહીં. અરે વાંધો હું નહીં, એ વધારે ભૂખ લાગે. એટલે એકાદશી આપણે કેદી આવે છે? હવે હમણાં આવશે ને એકાદશી. આજે હાથમ થઈ છે ને. હા, એટલે ભગવાનના ભક્તોએ આ એકાદશીનું વ્રત કરવું એ સ્વધર્મ છે. અને બીજું લખ્યું, તે પુસ્તપસ્તે જુહુ સસ્પ્રાર્યા બ્રહ્માનું ચૂર્નામ ગૃહણંતી એતે. આ શ્લોક ભાગવતનો છે, વચનામૃતમાં પણ લખ્યો છે. સ્મૃતિ એમ કહે છે ભગવાનના નામની અંદર બધું આવી જાય છે. ભગવાનના નામનું મહાત્મ્ય મોટું છે. તપસ્તેપુ, જેના જીભ ઉપર ભગવાનનું નામ છે એણે બધાય તપ કરી લીધા, એણે બધાય યજ્ઞો કરી લીધા, એણે બધાય તીર્થની યાત્રા કરી લીધી, એણે જે કાંઈ કરવાનું હતું એ બધુંય કરી લીધું. હવે આવું મહાત્મ્ય હોય અને શિયાળાની ઠંડીની ઋતુમાં કદાચ સ્નાન ન થઈ શકે તો પણ કાંઈ વાંધો નહીં. ભગવાનનું નામ એવું છે ને, એકવાર લઈ લીધું એટલે બધી પ્રકારનું તપ આવી ગયું, બધું અંદર આવી ગયું. એટલે ભાઈ ભગવાનનું નામ લઈ લેવું, ભગવાનના નામની અંદર સ્નાન આવી જાય, સંધ્યા વંદન આવી જાય, બધું આવી જતું હોય તો જમવાનું અંદર ન આવી જાય? સ્નાન અંદર આવે, સંધ્યા વંદન આવી જાય. પણ આ બધા વાક્યો પ્રમાદીજનો એવું કહેતા હોય છે. ત્યાં નામનો મહિમા બતાવ્યો છે, ત્યાં કાંઈ તમારે કરવું નહીં એવું નથી કીધું. પણ જેની જીભ ઉપર ભગવાનનું નામ છે અને નિમ્ન જ્ઞાતિમાં જન્મો છે તો પણ એ બ્રાહ્મણ જેટલો પવિત્ર થઈ જાય છે. એમ ભાગવત કહે છે એ નામનો મહિમા છે, પણ નામના યોગે કરીને સ્વધર્મનો ત્યાગ ન કરવો. સ્મૃતિમાં ભગવાનના નામનું મહાત્મય છે, એના ઓથે કરીને કોઈ પણ સ્વધર્મનો ત્યાગ ન કરવો. અને વળી કીધું છે સર્વમ વિષ્ણુમયમ જગત, આખું જગત ભગવાનમય છે. આવું સ્મૃતિનું વાક્ય છે. તો સ્ત્રી પણ વિષ્ણુ છે અને પુરુષ પણ વિષ્ણુ છે. સર્વમ વિષ્ણુમયમ જગત એટલે સ્ત્રી પુરુષના આકારો, આ દુનિયામાં જે કોઈ છે, વસ્તુ છે, વ્યક્તિ છે, બધું જ વિષ્ણુમય છે. હવે જ્ઞાનનો ઓથ લઈ અને પછી ભગવાનના મંદિરમાં કે ભગવાનના સમીપે વારે વારે સ્ત્રીઓના મુખ સામું જોવું, એ ધર્મ નથી, એ ધર્મનો ત્યાગ કર્યો કહેવાય. અને
સ્ત્રીઓની હાંસી મસ્કરી પણ ન કરવી, સ્વધર્મનો ત્યાગ કરવો નહીં. ભગવાન વિષ્ણુમય માનીને પછી કઈ એનું ધ્યાન ન કરાય. ખ્યાલ આવ્યો? એ તો કહેવાનું એવું છે કે અણુ અણુમાં ભગવાન વાસ કરીને વસ્યા છે. વળી બીજી વાત કરી, શ્રી વિષ્ણોર મંદિરે સ્થિત્વા સેવાયામ તસ્ય વાક્વચિત મુદા એ સ્ત્રી નિરીક્ષંતે યોની કીટા ભવંતી. તે હારિત મુનિ થઈ ગયા. એમણે એવી વાત લખી, ભગવાનના મંદિરમાં રહી અને ભગવાનની સેવામાં રહી અને જે પુરુષો વારંવાર સ્ત્રીઓને જોયા કરે અને જે પુરુષો, એ પુરુષો એમ કહેવાય છે કે બીજા જન્મમાં કીડા રૂપે ઉત્પન્ન થાય છે. બોલો, જીવડા થાય છે. માટે જ્ઞાનના બળે ભગવાનના મંદિરમાં આવી અને દ્રષ્ટિને નિયમમાં રાખવી. કેટલી મર્યાદાઓ હજી આગળ બતાવશે કે દર્શન કરવા મંદિરે આવવું ત્યારે બાઈ અને ભાઈ એમણે કેવી રીતે વર્તવું. દર્શનાત દુરિત ક્ષય, એવું લખ્યું ભગવાનના દર્શન માત્રથી પાપનો નાશ થઈ જાય છે. ત્યારે આટલું મહાત્મ્ય છે, છતાં પણ જન્માષ્ટમી હોય, રામનવમી હોય કે શિવરાત્રિ હોય, અને એ વખતે ઉત્સવોમાં ભીડ બહુ થાય. એ ભીડામાં જ્યાં સ્ત્રીઓનો ભીડો હોય એમાં અંદર પ્રવેશ ન કરવો, અને જો કરે તો એનો સ્વધર્મ જાય છે. એટલે મર્યાદાઓ કેટલી છે તમે જો આપણા મંદિરોમાં. બહેનો માટે અલગ વ્યવસ્થાઓ કરી હોય છે અને આડી કઠોળી પણ નાખી દીધી હોય છે. ઘણાને એવું થાય કે હાલો ને ભીડો છે, દર્શન કરીએ, એવી અંદર પ્રવેશ કરીએ અને પછી ભાઈ પાપ લાગશે કદાચ. મંદિરમાં જાવું લખ્યું છે શાસ્ત્રમાં, ભગવાનનું દર્શન થાય તો બધાય પાપ બળી જાય છે. આપણા પાપ બળી જશે, પણ આવું ન કરવું, કારણ કે એ મહાત્મયના ઓથે સ્વધર્મનો ત્યાગ કરવો નહીં. સ્વધર્મનો ત્યાગ કરે એ પુરુષ ભલે કદાચ ભગવાનનું દર્શન કરતો હોય, નામ ઉચ્ચારણ કરતો હોય, છતાં પણ ભગવાનનો અપરાધી છે. હારિત સ્મૃતિમાં એમ કીધું છે, અપહાય નિજ ધર્મમ કૃષ્ણ કૃષ્ણ ઇતિ વાદિનઃ તે હરેર દ્વેષિણો જ્ઞેયા ધર્માર્થમ જન્મ યદ હરે હે. ભગવાનનો જન્મ આ ધરા ઉપર ધર્મની સ્થાપના કરવા માટે થાય છે, એમ હારિત મુનિ કહે છે. અને લખ્યું અપહાય નિજ ધર્મમ, પોતાનો ધર્મ છોડીને કૃષ્ણ કૃષ્ણ ઇતિ વાદિનઃ, ભગવાનના મંત્રનો જપ કરનારો હોય તે હરેર દ્વેષીનો જ્ઞેયા, એ ભગવાનનો દ્વેષી જાણો, એ ભગવાનનો શત્રુ છે. કારણ કે ભગવાન સ્વધર્મની સ્થાપના કરવા આવે છે. ભગવાનની ભક્તિ ધર્મે સહિત કરવી. ગુજરાતમાં અમુક ભજનીકો પહેલાં હતા, હજી પણ હશે, આખી રાત ભજન કરે. આખી રાત, એ રાતે બેસી ગયા હોય, એ હવાર પાડી દેતા ભજનમાં. અને ભજન પણ પાછા એવા ગાયો, હારે મારા વીરાને સંગ રહીએ, અને ન કરીએ, હારે મારા વીરા સંગ ન કરીએ નીચનો. એ એક ભજનમાં ગાતા હોય છે, નીચપણું તો નિશ્ચય નરકે લઈ જાય હો જી, એમ પછી લાંબા રાગે ગાતા હોય, હારે મારા વીરા સંગ ન કરીએ નીચનો, કારણ કે એનો સંગ કરો તો નિશ્ચય નરકે લઈ જાય. આવા ભજનો હવાર સુધી ગાય અને હવારે નીકળતા નીકળતા કોકના ખેતરમાંથી ઝાર વાળતા જાય. હા, કારણ કે ઓલા બધા પછી થાક્યા હોય ગામવાળા, સવારે કોઈ પોગ્યું ન હોય અને આવડા લોકો નીકળ્યા હોય, વાડી બારોબાર હોય, શું કરતા જાય? ભારા લેતા જાય. એટલે લખ્યું છે તમે ભજન સાંજે તમે ગાયા, ભક્તિ છે પણ ધર્મ નથી રહ્યો. ખ્યાલ આવ્યો? ભક્તિ માતાએ ગઢડામાં અન્નકૂટ સમયે બહેનોને દર્શન દીધા હતા. અન્નકૂટની કથા સત્સંગી જીવનમાં વાંચજો. સાક્ષાત મૂર્તિમાન ભક્તિ દેવી જીવબા, લાડુબા, રાજબા આદિક બહેનો બેઠા હતા ને એની વચ્ચે પ્રગટ થયા. ત્યારે પ્રાર્થના કરી, તમે છો કોણ? તે કે હું ભક્તિ છું. આ તમારા દરબાર ગઢમાં અહીંયા જે તમે જેની ભક્તિ કરો છો ને એ મારા પુત્ર છે. ત્યારે કીધું તો માં
તમારા પુત્ર ભગવાન શ્રી હરિ સાક્ષાત અહીં બિરાજે છે, તો તમે પણ અહીં રોકાવું ને અમારી ભેગા, આપણે ભેગા ભક્તિ કરીશું. ત્યારે ભક્તિ દેવી એવું કીધું, હું પતિવ્રતા નારી છું, જ્યાં મારા પતિ હોય ત્યાં હું નિવાસ કરું. ભક્તિના પતિ એટલે સાક્ષાત ધર્મ. જ્યાં ધર્મ હશે ત્યાં હું રહીશ, અને જ્યાં અમે બે જણા હશું ત્યાં અમારા પુત્ર હશે. જો એટલે ધર્મે સહિત ભક્તિ કરવી. કહેતા ધર્મ અને ભક્તિ હશે ને તો ત્યાં ઘનશ્યામ દોડીને આવશે, અને ધર્મ અને ભક્તિ નહીં હોય તો ભગવાન નહીં રહે. વરાહપુરાણમાં એવું લખ્યું છે કે શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા. શ્રુતિ અને સ્મૃતિ બે, વેદ હોય કે ઋષિઓએ લખેલી વાત હોય, એ મારી આજ્ઞા છે. યસ્તાન ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદ ભક્તો નવે હરે. એ મારો ભક્ત નથી, એ મારો દ્વેષી છે, આજ્ઞાનો ભંગ કરનારો. આમ વરાહ ભગવાને પૃથ્વી પ્રત્યે આ વાત કરી છે. એટલે ભગવાનના ભક્ત એ મુખ્ય વાત એ છે કે ધર્મે રહિત ભક્તિ ક્યારેય કરવી નહીં. ભગવાનની ભક્તિ કરવી તો ધર્મે સહિત જ કરવી, તો એને બધી જ વાતની સિદ્ધિ થાય છે. કેટલી સરસ આ બધી વાતો છે, જીવનમાં ઉતાર્યા જેવી. ખ્યાલ આવ્યો? એટલે ધર્મનો ત્યાગ ન કરો. નાની નાની બાબત હોય. ભક્તિ છે ને એ આપણને પકડી રાખે, પણ ધર્મ છે ને એને આપણે પકડવો પડે. સહેજ ઢીલો મૂકો એટલે તરત જ વહી જાય. અને ભક્તિ એવી છે કે એકવાર ભક્તિ લાગી ગઈ ને પછી તમારે મંદિરે આવવું ન હોય ને તો એ ખેંચીને લાવે અંદરથી જ. આમ એ પ્રેમ વસ્તુ એવી છે ભગવાન પ્રત્યેનો કે માણસને ખેંચે. ન આવે ને તોય ખેંચીને લાવે. અને ધર્મ એવી વસ્તુ છે તમે ન પાળો ને ઢીલો મૂકો એટલે તરત જ હાથમાં સરકી જાય, વાર જ ન લાગે. એટલે ધર્મ નાની નાની બાબતો હોય એ પણ એનું પાલન કરવું. 5 વર્તમાન મુખ્ય છે. બાકી નાની મોટી ક્રિયાઓ તો બધી કોઈને હોય ને કોઈ ના હોય. પણ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વટલવું નહીં ને વટલાવવું નહીં, અને વ્યભિચાર કરવો નહીં. આ 5 વાત, એ 5 શીલ કહેવાય, 5 મોટા વર્તમાન કહેવાય છે. અને વ્રતમાન એટલે એ ભૂતકાળ ન થાય ને ભવિષ્યકાળ ન થાય, ક્યારેય ભૂલાય નહીં. વ્રત એટલે એક નિયમ છે, એક નિયમ લીધું છે. વ્રત ધારી બન્યો, વ્રતમાન એટલે વ્રત વાળો. આ 5 નિયમને પાળનારો શ્રીજી મહારાજે આ ધરાવ ઉપર આવી અને આ 5 પગ રોપ્યા છે, જેને કોઈ ઉપાડી શકે એમ નથી. એકવાર પર્વતભાઈ મહારાજને મળ્યા ને તે મહારાજને કે મહારાજ શું ભેટ ધરીએ, કંઈક માગો, તમે કયો એ અમે આપી. ત્યારે શ્રીજી મહારાજ કે પર્વતભાઈ આ પૃથ્વીની બારું કંઈક હોય તો અમને આપો. આ અનંત બ્રહ્માંડો અમે બનાવ્યા છે, એની બારું કંઈક હોય તો લાવો. અરે મહારાજ મોટી વાત થઈ ગઈ, કંઈક માગી લ્યો. વાત મોટી થઈ ગઈ ઉતાવળમાં. બ્રહ્માંડની બારું કાંઈ નથી, તમને દેવું હું અને લાવવું ક્યાંથી? આ જગતમાં ફળ ફૂલ જે કાંઈ ઉગાડ્યા એ ભગવાનને ઉગાડ્યા, જે કાંઈ વસ્તુ પદાર્થ બનાવ્યા એમણે બનાવ્યા, એમનું લઈને એમને આપવાનું. અને પાછી મોટી પ્રાર્થના કરવાની, આ જેટલું આપ્યું છે એનાથી અનંત ગણું દેજો. પ્રાર્થના જ પાછી મોટી કરવાની ને. એટલે મહારાજે કીધું પર્વતભાઈ આ બધું અમારું. તો કે મહારાજ તમે રાજી કેમ થાવ? તો અમારા 5 વર્તમાન પાળે એના ઉપર અમે રાજી. પર્વતભાઈ કે મહારાજ ધારો કે તમે અહીંયા આવ્યા અને આ 5 વર્તમાન બધાય પાળતા હોત તો તમે અહીંયા આવીને શું કરત? તો શ્રીજી મહારાજ કે તો અમે એવો નિયમ કરત કે જે ન પાળે ને એનું કલ્યાણ કરીએ. બોલો. પર્વતભાઈ હાથ જોડ્યા, મહારાજ ધણીનો કોઈ ધણી નથી. એટલે કહેવાનું મહારાજ એમાં રાજી છે, પાળે ને એના ઉપર મહારાજ બહુ રાજી થતા. મયારામ ભટ્ટ તમે જો બહુ સ્વધર્મ નિષ્ઠ હતા, એટલે શિક્ષાપત્રીમાં એમનું નામ લખ્યું. ઘણા ન ગમતું, ભટડો કે બહુ ધર્મ પાળે છે, પણ શ્રીજી મહારાજ રાજી હતા. એક નમૂનો આપણને બતાવ્યો, આપણને દેખાડ્યું કે સ્વધર્મ નિષ્ઠ વ્યક્તિઓ
કેવા હોય છે. અને તમે જોજો બહુ નિયમ ધર્મ પાળનારા પાછા ને આ સમાજમાં લોકો એની વાહે પડી જાય અને પાછા બોલે એ તો ભગત છે, ભગત. હું એટલે આમ એવા અર્થમાં બોલે, દાઢમાંથી બોલતા હોય એટલે ભગત છે, તમે પાળો ને, પાળવાથી સુખ થાય છે. અને ત્યાર પછીની આજ્ઞા છે અજ્ઞ નિંદા ભયાન્નેવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. એ વાત આપણે કાલે સાંભળશું કે અજ્ઞાનીના ભયથી અમારા આશ્રિતોએ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો, પૂજા મૂકી ન દેવી. તમે પૂજા લઈને જાઓ ને થોડાક દી થાય ને ત્યાં બધા મંડે કહેવા, એ માંડે નિંદા ટીકા કરવા, પણ એના ભયથી કોઈ દિવસ પૂજા પાઠ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. એના વિશેની વાતો આપણે કાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની